નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા મોટેરા સહિત નાના ભૂલકાઓ પણ વેઠવી રહ્યા છે યાતનાઓ। ભગવાને બનાવેલા હવે ભગવાનને બનાવી રહ્યા છે। છાણીના સોમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતની ચાંદીની ચોરી કરીને રફુચક્કર। ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સૌપ્રથમ વખત લીગલ અવેરનેસ ઊભી કરવા રાષ્ટ્રીય કક્ષાના 2 દિવસીય સેમિનારનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે વરસાદના પાણી ભરાતા અત્યારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, તો આજવા રોડ ખાતે પણ પાણી ભરાઈ જવાને પગલે બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના વાઘોડિયા રોડ સ્થિત નાલંદા પાણીની ટાંકી સામેના સ્લમ ક્વાર્ટર્સ પાસે વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે અત્રે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ ગઈ છે, તેમજ ગલીઓમાં કાદવ કીચડને પગલે અવરજવર માટે પણ સમસ્યાઓ સર્જાઈ છે। તો આજવા રોડ ખાતે પરિવાર સ્કૂલ પાસે વરસાદના પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્રે શાળાઓ આવેલી હોય બાળકોને પાણીને પગલે અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે અને પાણીનો કોઈ જ નિકાલ થતો ન હોય પરિસ્થિતિ વધુ દયનીય બની ગઈ છે। શહેર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાડતા તસ્કરોએ છાણી વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરમાં 38,000ના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। ભગવાનના બનાવેલા હવે ભગવાનને જ બનાવી રહ્યા છે, આ કહેવતને તસ્કર ટોળકીએ યથાર્થ ઠેરવી છે। શહેર પોલીસ તંત્રને હંફાવતી તસ્કર ટોળકીએ શહેરના છાણી ટીપી 13 ખાતે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી ₹38,000ની કિંમતની 1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે કેશવ પટેલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સૌપ્રથમ વખત લીગલ અવેરનેસ ઊભી કરવા હેતુસર 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્ડસ્ટ્રીઝ અને કાયદો સામસામે હોય તો વિકાસ અવરોધાય, પરંતુ જો ઇન્ડસ્ટ્રી કાયદાઓનું સન્માન કરે તો વિકાસ વધે, વેપાર પણ વધે અને બહુમતી સમાજને અનેક ફાયદા થાય। જો કે ક્યારેક કાયદાઓનું અજ્ઞાન અહીં આડે આવે છે અને એક પછી એક ઉમેરાયેલા નવીન કાયદાઓની જોગવાઈમાં ભલભલા અટવાઈ જાય છે અને પછી સર્જાય છે પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીના ફેરા, ફરિયાદો અને સામસામું દોષારોપણ। આવું ન થાય તે હેતુથી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, જે છેલ્લા 95 વર્ષ જૂની અને ઉદ્યોગ જગતને સમર્પિત એવી સંસ્થાએ સૌપ્રથમવાર લીગલ અવેરનેસ ઊભી કરવા રાષ્ટ્રીય કક્ષાનો 2 દિવસનો સેમિનાર યોજ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના માન્ય ન્યાયાધીશ, સિનિયર કાઉન્સિલ, ઉચ્ચ સરકારી અધિકારી તથા ધારાશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લો સ્ટુડન્ટ્સ વગેરે એક સાથે એક મંચ પર ભેગા થઈ અલગ અલગ વિષય પર વિશદ ચર્ચા કરીને કાયદાની વધુ સ્પષ્ટતા કરશે તથા બદલાતા સમય અને કાયદાકીય પરિસ્થિતિના સંદર્ભમાં ઉદ્યોગો કે માલિકોએ કે જેમના અધિકારીઓને સરળતાથી તેમના ઉદ્યોગોનું તથા સરકારના આદેશનું સુમેળભર્યું પાલન થઈ શકે અને કટોકટીના સમયમાં તેમાંથી ઉકેલ કેવી રીતે મળે તેનું માર્ગદર્શન મેળવશે। તારીખ 22 અને 23 જૂન શનિવાર તથા રવિવારના રોજ ફેડરેશન બિલ્ડિંગ, ગોત્રી સેવાસી રોડ પર સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈ નગરીમાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે જનતાનગરમાં ખાડાઓ પડી ગયા હતા, જેને પગલે જનવ્યવહાર અસ્તવ્યસ્ત થઈ ગયો હતો। સમગ્ર દેશમાં ચોમાસાએ ભારે જમાવટ કરી દીધી છે, ત્યારે ગત રાત્રે ડભોઈ નગરમાં ધોધમાર વરસાદને પગલે જનતાનગરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા હતા। વરસાદના પગલે પાણી ભરાતા આજે સવારથી આ વિસ્તારના રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું। સ્થાનિક રહીશોએ નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી નહીં ફરકતા જનતાનગરની જનતાના બેહાલ થઈ જવા પામ્યા છે। શિયાબાગથી બગીખાના તરફ જવાના માર્ગ ઉપર શાળાઓ આવેલી છે, ત્યારે અત્રે વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા નાના ભૂલકાઓ ભારે હાલાકી વેઠવી રહ્યા છે। હાલ ચોમાસાએ ધીમે ધીમે જમાવટ કરી છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં સેવા સદન તંત્રની નિષ્કાળજીના પગલે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને રાહદારીઓ અત્યંત હાલાકી વેઠવી રહ્યા છે। આ માર્ગ પર શાળાઓ પણ આવેલી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ બગીખાના પાસે આવેલ બરોડા સ્કૂલની બહાર જ ગટર લાઈન ખુલ્લી છે અને અત્રે જો કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન વાલીઓમાં ચર્ચાઈ રહ્યો છે, જેના પગલે સેવા સદન વિરુદ્ધ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।
ઉત્તર કાશી પાસે ભેખડ ધસી પડતા 4 ધામની યાત્રાએ ગયેલી વડોદરાની મહિલાનું મોત નીપજ્યું હતું. પ્રતાપનગર રોડ પરની શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન અશોકભાઈ પંચાલ એમના ધોળકા સ્થિત વેવાણ મંગુબેન ઉમેશ પટેલ સાથે ગઈ તારીખ 10 જૂને 4 ધામ યાત્રા જવા નીકળ્યા હતા. એમની સાથે શ્રીજી પાર્ક સોસાયટીના જ અન્ય રહીશો મળી કુલ 15 ભાવિકો યાત્રામાં જોડાયા હતા. પ્રવાસના આયોજકે શહેરના અન્ય વિસ્તારમાંથી લગભગ 55 થી 60 ભાવિકોને વડોદરાથી રેલવે કોચમાં બેસાડી યાત્રા માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રવાસ 16 દિવસનો હતો. ગત સાંજે યાત્રિકોનું જૂથ લક્ઝરી બસમાં બેસીને ઉત્તરકાશી માર્ગ પરના ઝાલા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. રસ્તામાં એક ઠેકાણે પ્રવાસી બસ ઊભી રહી ત્યારે કેટલાક યાત્રાળુઓ બસમાં બેસી રહ્યા હતા, ત્યારે અન્ય કેટલાક પગ છૂટો કરવા માટે નીચે ઉતર્યા હતા. વડોદરાના યાત્રાળુ ગીતાબેન પંચાલ અન્ય કેટલાક સહપ્રવાસી સાથે બસમાંથી નીચે ઉતર્યા હતા. રસ્તા પર એક બાજુ ઊભા રહ્યા હતા. દેશભરમાં જામી રહેલા ચોમાસુ માહોલના પગલે વાતાવરણમાં આવેલા પલટાની અસર હોય એમ અચાનક જ એક ભેખડ ધસી પડી હતી. કોઈને બચવાની કંઈ પણ તક મળે એ અગાઉ ગીતાબેન પંચાલ અને અન્ય એક સહપ્રવાસી પર ભેખડ ધસી પડતા બંનેને ઈજાઓ પહોંચી હતી. એમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર પૂરી પડાઈ હતી. કમનસીબે ગીતાબેન પંચાલને થયેલી ઈજા વ્યાપક હોવાથી આજે સવારે હોસ્પિટલમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. યાત્રાળુઓના જૂથમાં આ સમાચાર ફેલાતા જ સૌ કોઈ શોકમગ્ન થઈ ગયા હતા. કોઈને આગળ પ્રવાસ માટે જાજો ઉમંગ પણ રહ્યો ન હતો. સેવાસદન તંત્ર દ્વારા આજવા રોડ ખાતે ચાલુ વર્ષે સારો વરસાદ થાય તેવા આશય સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષની વરણી બાદ આજરોજ આજવા ખાતે ચાલુ વર્ષે સારો વરસાદ થાય અને સારી ખેતી થાય તે માટે આજવા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, ડેપ્યુટી મેયર સિયામાબેન મોહિલે તેમજ કાઉન્સિલર રાજેશ આયરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાસદનના અધિકારીઓ દ્વારા મેઘરાજાના આગમન બાદ ચાલુ વર્ષે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાજરાવાડી પટેલ ફળિયા ખાતે ગેસની લાઇનમાં પાણીના ફુવારા છૂટતા ગેસનું પ્રેશર ઓછું થઈ ગયું હતું, જેને પગલે સ્થાનિક મહિલાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસાના આગમનને પગલે મહાનગર સેવાસદનના અધિકારીઓની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે ગાજરાવાડી પટેલ ફળિયા પાસે ગેસની લાઇનમાંથી ફુવારા ઉડતા ગેસનું પ્રેશર ઓછું થઈ ગયું હતું. આ અંગે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્રની નિંદ્રા નહીં ઉડતા આજે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.